જમસરની પાંજરાપોળ ખડકીમાં ધૂળેટીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી આજે ધૂળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા। બાપદાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે। ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે। આજે ધૂળેટીએ પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફુલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવી। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે। તેના બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને તેની રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે। આ સ્થિતિમાં તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગો તેમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે। જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર। આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી। એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે, પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે, પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે। એનો જ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ।